લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ લીંબડી ખાતે યોજાયો। મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ। મતદારોને મતદાન માટે પ્રેરિત કરવા માટે મશાલ રેલી, નાટક અને નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી લોકસભાની ચૂંટણી 2024માં મતદાતાઓ મતદાનથી અળગા ન રહે તે માટે મોટા પ્રમાણમાં મતદાન કરે તે અંગે વિસ્તૃત સમજ આપીને માહિતગાર કરવામાં આવ્યા હતા। ત્યારે દરેક મતદાતાઓ પોતે મતદાન કરે અને અન્ય પરિવારજનો, સગા સંબંધીઓને પણ અવશ્ય મતદાન કરાવે તે માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ। મતદાન પ્રતિજ્ઞા લઈને ઉપસ્થિત લોકો અવશ્ય મતદાન કરવા સંકલ્પબદ્ધ થયા હતા। સુરેન્દ્રનગર સંસદીય વિસ્તારના લીંબડી ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મતદાતાઓ આ ચૂંટણીના પર્વમાં ઉત્સાહભેર જોડાઈને વધુમાં વધુ મતદાન પ્રક્રિયામાં સહભાગી બનીને લોકતંત્રને સબળ બનાવે તેવા ઉત્તમ આશયથી 61 લીંબડી વિધાનસભાના મત વિસ્તારમાં જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી કેસી સંપટના માર્ગદર્શન હેઠળ 61 લીંબડી વિધાનસભામાં સમાવિષ્ટ ગામોમાં વ્યાપક પ્રમાણમાં મતદાર જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। ત્યારે જેના ભાગરૂપે મતદાતાઓમાં મતદાનનું પ્રમાણ વધે તે હેતુસર 61 લીંબડી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। મતદાન પ્રતિજ્ઞા લઈને અવશ્ય મતદાન કરવા સંકલ્પબદ્ધ થયા હતા। ત્યારે 61 લીંબડી વિધાનસભાના મતદારોને લોકશાહીનું મહાપર્વ કહી શકાય એવા લોકસભાના સામાન્ય ચૂંટણી 2024 જ્યારે આંગણે આવીને ઊભી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી અધિકારી શ્રી કેસી સંપટ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અર્જુન ચાવડાના માર્ગદર્શન હેઠળ 61 વિધાનસભા મત વિસ્તારમાં આવેલા મતદાન મથકોએ વધુમાં વધુ મતદાન કરવા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા। ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કેસી સંપટ, જિલ્લા વિકાસ અધિકારી રાજસ્થાનના જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અર્જુન ચાવડા, મતદાર નોંધણી અધિકારી કુલદીપસિંહ દેસાઈ સહિતના લીંબડી શહેરના જાગૃત મતદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મતદાન મારો હક મારી ફરજ એ વિષય ઉપર આજે લીંબડી ખાતે એક કાર્યક્રમ, ખાસ કરીને મતદાર જાગૃતિ કાર્યક્રમો જે ભારતના ચૂંટણી પંચના અનુલક્ષીને એ યોજાઈ રહ્યા છે, એ કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો। મશાલ સરઘસ કાઢીને લીંબડીના નાગરિકોને મતદાન અચૂક કરવા માટે થઈને આપણા આગામી 7મી મેના રોજ જે મતદાન છે એમાં આપણી આ મતાધિકારની પ્રક્રિયામાં ભાગ લઈને તમામ ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરવા આવે એના માટે પ્રેરિત કરવામાં આવ્યા। અને આ ખાસ કરીને ખૂબ સુંદર કાર્યક્રમ લીંબડી ખાતે યોજાયો। બાળકોએ પણ મતદાર જાગૃતિ માટેના જે કાર્યક્રમ અને એક પ્લે રજૂ કર્યો, એ બધાને હું અભિનંદન પાઠવું છું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।